નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા કલેક્ટર કચેરી પાલનપુરને ઉદ્બોધન કરીને કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર અને હેલ્પરને આઈસીડીએસ સિવાયની કોઈ કામગીરી સોંપવામાં ન આવે તેની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બીએલઓની કામગીરી ન કરવા માટે અગાઉ પણ આવેદનપત્ર આપ્યું હતું. આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા ગુજરાત હાઈકોર્ટે અને ગાંધીનગર સચિવાલયના કાર્યાલય પર રજૂઆત કરવામાં આવી હોવાનું લખ્યું છે. ત્યારે અન્ય કામગીરીઓ વધુ હોવાથી બીએલઓની કામગીરી કરવામાં મુશ્કેલી પડી શકે છે. ત્યારે કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. આંગણવાડી કર્મચારી સભા ગુજરાત ઉપપ્રમુખ રેખાબેન જોશીની આગેવાની હેઠળ કાંકરેજ તાલુકાની આંગણવાડી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. જોકે કાંકરેજ મામલતદાર કચેરી દ્વારા આંગણવાડી કર્મચારી સભા ગુજરાતની રજૂઆત કલેક્ટર અને સરકાર સુધી પહોંચાડવામાં આવશે. ત્યારે હવે એ જોવું રહ્યું કે આખરે તંત્ર અને સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીની માંગણી પૂરી કરવામાં આવે છે કે નહીં.